તો હવે ખેર નથી। અમદાવાદમાં બેફામ બનેલા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે અભિયાન છેડ્યું છે અને તેમને એવો પાઠ ભણાવાઈ રહ્યો છે કે જેને જોઈને અન્ય લોકો ઉપરથી પણ દાદાગીરીનું ભૂત ઉતરી જાય। આપની સ્ક્રીન પર અમે 3 તસવીરો બતાવીએ। આ વાતની સાબિતી આપી રહી છે આ 3 તસવીર। વસ્તારમાં નિરાન ચોકડી પાસે ગેંગવોરની અદાવતમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। अन्य गैंगना सभ्यों तो हाथ न आव्या पण आरोपीओए सामान्य नागरिकोने फटकारी दीधा। घटनाना गणतरीना कलाकोमां ज पोलीसे एक सगीर सहित 14 जेटला आरोपीने झड़पी पाड्या, जेमांथी 7 आरोपीओना मकान गैरकायदे होवानुं सामे आवता तोड़वानी कार्यवाही थई। आरोपीओने साथे राखीने ज कार्यवाही कराई। एटલું જ નહીં, आरोपीओने कायदानुं भान कराववा जाहेरमां ज તેમની સર્વિસ કરવામાં આવી। एक पाणीपुरीनी लारी राखवा बाबते जे झगड़ो छे ते चरमसीमाए पहोंच्यो हतो अने अलग अलग जे बंने तरफी जे सभ्यो हता तेने लईने माथाकूट थई हती ने तेमांथी एक तरफीना सभ्यो द्वारा जे जाहेरमां आतंक मचाववामां आव्यो हतो ने तेनुं परिणाम छे हवे दृश्योमां जोई शकाय छे। जे रीते निर्दोष लोको तेनो भोग बन्या छे। रस्ते राहदारीओ जे अवरजवर करता हता तेमने पकड़ीने मारवामां આવ્યા હતા। कारना काच तोड़वामां આવ્યા હતા અને जाणे के समग्र विस्तारमां आतंक मचाव्यो होय तेवा दृश्यो सामे આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે અને આતંક મચાવનાર 14 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરી છે। 14 માંથી જે 7 જેટલા આરોપીઓ છે તેમના ગેરકાયદેસર મકાનો છે તેમને હવે તોડી પાડવામાં આવ્યા છે અને આ જ દ્રશ્યો છે। अलग अलग 3 આરોપીઓ છે તેમને તેમના ઘરે પણ લઈ જઈ તેમની સરભરા કરવામાં આવી હતી, તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો અને તમામ જે ઘર છે ત્રણેયના કુલ 7ના તેમને અત્યારે ખાલી કરી અને તે પાડવાના જે તમામ अलग अलग જગ્યાઓ પર કોર્પોરેશનની ટીમ છે તેની કાર્યવાહી કરી રહી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે। ખુદ પોલીસ કમિશનરે પણ अलग अलग જે કામગીરી ચાલી રહી હતી તેની સમીક્ષા કરી હતી અને જ્યારે પણ ઘર તૂટી જાય છે અથવા સામાન ખાલી થઈ જાય છે ત્યારે આ પ્રમાણેની નોટિસ છે તે મારી દેવામાં આવી છે। મુખ્ય 3 આરોપીઓ છે તેના ઘર અત્યારે તૂટી ગયા છે। તમામ આરોપીઓને જે તે તેમનું ઘર છે ત્યાં પણ લઈ જવામાં આવ્યા હતા। એટલે કે પોલીસે અને સરકારે એક સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે હવે કાયદામાં રહેવું પડશે, કાયદાનું પાલન કરવું પડશે। જે વિસ્તારોમાં લુખાગીરી કરતા જે પકડાશે તેના ઉપર કડકમાં કડક છે કાયદોનો સકંજો છે તે કસવામાં આવશે ને તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। आरोपी राजवीर सिंह बिहोलाना घरे डिमोलिशननी कामगीरी हाथ धराई हती। झड़पायेला आरोपी अल्केशना घरे पर तंत्रए तबाही बोलावी तो श्याम कामलेना भाईपुरा विस्तारमां आवेला घरने पण तंत्र द्वारा तोड़ी पड़ायुं। एएमसी द्वारा चुस्त पोलीस बंदोबस्त वच्चे गैरकायदे मकानो तोड़ी पाडवानी तजवीज हाथ धराई अने पोलीस कमिश्नर सहित अधिकारी उपस्थित रह्या। તમામ આરોપીઓના ક્રાઇમ હિસ્ટ્રી બાકી વસ્તુઓની ચકાસણી કરતા એવો જાણવા મળેલ કે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તાર, ખાસ કર અમરાઈવાડી વિસ્તારમાં આના બહુ સારા અવૈધ પ્રકારના મકાનો વગેરે છે। આ મકાનોને રિમૂવ કરવાની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે और અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂરતી સંખ્યામાં પોલીસની પ્રેઝન્સ રાખવામાં આવેલ છે તાઈ કોઈ અનિશ્ચિત બનાવ નહીં બને। આજે 7 જેટલી અલગ અલગ લોકોના જે મકાનો છે એ અવૈધ છે અને હટાવવાની કાર્યવાહી તેના ચાલુ છે। एएमसीनी टीम જ્યારે મુખ્ય આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે ડિમોલિશન માટે પહોંચી હતી ત્યારે પરિવારની મહિલાઓએ હોબાળો મચાવ્યો। મહિલાઓનો આક્ષેપ હતો કે સમગ્ર ઘટનામાં રાજવીર હાજર ન હતો। ડિમોલિશનને રોકવા મહિલાઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાઈ હતી। જો કે તેમ છતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે મકાનોને તોડી પડાયા અને 6 મહિલાઓની અટકાયત કરાઈ। જો કે અસામાજિક તત્વોના પાપની સજા તેમના પરિવારજનોએ ભોગવવી પડી હોય તેવો ઘાટ છે। આરોપીઓના ઘર તૂટી રહ્યા હતા અને તેમના પરિવારજનો રડી રહ્યા હતા, પરંતુ જેમના પર દાદાગીરીનું ભૂત સવાર હતું તેવા લુખ્ખા તત્વોએ ઘરના વડીલો વિશે પણ ન વિચાર્યું। દાદાગીરી કરનારા તમામ શખ્સોને તેમની દાદાગીરી ભારે પડી છે। તંત્રની કાર્યવાહી મકાનો તોડવા પૂરતી સીમિત ન રહી, પરંતુ જાહેરમાં જ આરોપીઓના ક્લાસ લેવાયા એ હદે કે તેમને ચાલવાના ફાંફા પડી ગયા। આરોપીઓને કાન પકડીને માફી મંગાવાઈ। લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે સામાન્ય નાગરિકોને રંજાડનારા શખ્સો પોતે રડતા જોવા મળ્યા। ગુજરાતમાં ઝડપાયેલા આરોપીઓનું સરઘસ તો નીકળતું જ રહે છે, પરંતુ આજની કાર્યવાહીથી તંત્રએ સ્પષ્ટ કરી દીધું કે ગુજરાતમાં ગુંડાગર્દી કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે।
કાયદો હાથમાં લીધો તો જાહેરમાં જ કાયદાના પાઠ ભણવા તૈયાર રહેવું પડશે। તો આપને જણાવી દઈએ કે આખી જે ઘટના બની હતી તેમાં દાદાગીરીનું ભૂત હવે આ જે નબીરાઓ છે તેમના માથેથી ઉતરી ગયું હશે એ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી।